18 મે 2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 2 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 2 વર વગરની વહુની વાર્તા જય પુરુષોત્તમ ભગવાન જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ અધિક માસ જેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે એ બધા મહિનાઓમાં શ્રેષ્ઠ ગણાયો છે. આ માસમાં ભગવાનના નામનો જાપ, કથા શ્રવણ, દાન, ઉપવાસ અને ભક્તિ કરવાથી અસંખ્ય પાપો નાશ પામે છે અને ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આજે આપણે સાંભળીએ એક અદ્ભુત અને ચમત્કારિક કથા, વર વગરની વહુની વાર્તા. આ કથા આપણને શીખવે છે કે ભગવાન પર વિશ્વાસ રાખનારને ક્યારેય નિરાશ થવું પડતું નથી. પ્રાચીન નગરીની વાત. પ્રાચીન સમયમાં અવંતી નગરીમાં એક ગરીબ પરંતુ ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણનું નામ હરિદાસ હતું અને તેની પત્નીનું નામ ગૌરી હતું. બંને પતિ પત્ની સત્યવાદી, ભક્તિમય અને દયાળુ હતા. તેમના ઘરમાં ધનની કમી હતી, પરંતુ ભગવાન પ્રત્યેની ભક્તિ ભરપૂર હતી. રોજ સવારે તેઓ શ્રીકૃષ્ણનું ભજન કરતા અને સાંજે દીવો પ્રગટાવી આરતી કરતા. ભગવાને તેમને એક સુંદર દીકરી આપી હતી. તેનું નામ સુહાસિની હતું. બાળપણથી જ તે અત્યંત સંસ્કારી, નમ્ર અને ભક્તિમય હતી. સુહાસિની રોજ સવારમાં ઉઠીને માતા પિતાના ચરણ સ્પર્શ કરતી અને પછી ભગવાનની પૂજા કરતી. દીકરી યુવાન થઈ. સમય પસાર થતો ગયો. સુહાસિની હવે યુવાન થઈ ગઈ. તેની સુંદરતા અને સંસ્કારની ચર્ચા આખા ગામમાં થવા લાગી. પરંતુ હરિદાસ બ્રાહ્મણ ખૂબ ચિંતામાં રહેવા લાગ્યા. એક દિવસ ગૌરીએ પૂછ્યું, સ્વામી, તમે એટલા ચિંતિત કેમ રહો છો? હરિદાસ બોલ્યા, દીકરી હવે મોટી થઈ ગઈ છે, પરંતુ ગરીબીના કારણે કોઈ સારો સંબંધ મળતો નથી. આ સાંભળીને ગૌરીની આંખોમાં આંસુ આવી ગયા. સુહાસિનીએ માતા પિતાની વાત સાંભળી. તે પ્રેમથી બોલી, પિતાજી, ચિંતા ન કરો. ભગવાન પુરુષોત્તમ પર વિશ્વાસ રાખો. પુરુષોત્તમ માસનો પ્રારંભ. થોડા દિવસોમાં અધિક માસ શરૂ થયો. ગામના મંદિરોમાં ભજન, કથા અને પૂજા થવા લાગી. સુહાસિનીએ નિશ્ચય કર્યો, હું આખો પુરુષોત્તમ માસ વ્રત અને જાપ કરીશ. તે રોજ નદીમાં સ્નાન કરતી, પછી ભગવદ્ ગીતાનો પાઠ કરતી. તેનો પ્રિય મંત્ર હતો, ઓમ નમો ભગવતે વસુદેવાય. ગામના લોકો તેની ભક્તિ જોઈ આશ્ચર્યમાં પડી જતા. ધનિક વેપારીનું આગમન. એક દિવસ ગામમાં એક મોટો વેપારી આવ્યો. તેની સાથે ઘણા સેવકો અને રથ હતા. તે સીધો હરિદાસ બ્રાહ્મણના ઘેર આવ્યો. વેપારીએ કહ્યું, મારે મારા પુત્ર માટે સંસ્કારી વહુ જોઈએ. તમારી દીકરી વિશે ઘણું સાંભળ્યું છે. હરિદાસને વિશ્વાસ જ ન આવ્યો. તેમણે કહ્યું, અમે તો ગરીબ છીએ. વેપારી હસ્યો, મને ધન નથી જોઈએ, સંસ્કાર જોઈએ. આ સાંભળીને આખું ઘર આનંદથી ભરાઈ ગયું. અજાણી શરત. વેપારીએ કહ્યું, અમારો પુત્ર હાલ તીર્થયાત્રા પર ગયો છે, પરંતુ શુભ મુહૂર્ત હાથમાંથી ન જાય, તેથી લગ્ન પહેલાંથી કરી દઈએ. ગામના લોકોને આ વાત થોડી અજીબ લાગી, પરંતુ વેપારીની પ્રતિષ્ઠા સામે કોઈએ પ્રશ્ન ન કર્યો. લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. લગ્નનો દિવસ. લગ્નનો શુભ દિવસ આવ્યો. આખું ગામ શણગારાયું. મંડપમાં વેદમંત્રો ગુંજવા લાગ્યા, પરંતુ સૌને એક જ પ્રશ્ન હતો, વર ક્યાં છે? વેપારીએ કહ્યું, અમારા કુટુંબમાં પરંપરા છે કે વરનું પ્રતિકરૂપે પવિત્ર ગ્રંથ રાખવામાં આવે છે. મંડપમાં સોનાથી શોભિત ભગવદ્ ગીતા મૂકવામાં આવી. તેની આસપાસ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો. વિધિ શરૂ થઈ ગઈ. સુહાસિનીએ ભગવાનનું સ્મરણ કરીને ફેરા ફર્યા. આ રીતે તે વર વગરની વહુ બની ગઈ. સાસરિયામાં આગમન. લગ્ન પછી સુહાસિની સાસરે પહોંચી. મોટું મહેલ, નોકર ચાકર અને વૈભવ જોઈ તે આશ્ચર્યમાં પડી ગઈ. પરંતુ ઘરમાં ક્યાંય તેનો પતિ દેખાતો નહોતો. તે રોજ સાસુને પૂછતી, માં, સ્વામીજી ક્યારે આવશે? સાસુ કોઈને કોઈ બહાનું બનાવી દેતી. દિવસો પસાર થતા ગયા. સત્ય બહાર આવ્યું. એક રાત્રે સુહાસિની પાણી લેવા ઉઠી. ત્યારે તેણે સાસુ સસરાની વાત સાંભળી. સાસુ રડી રહી હતી, અમે મોટી ભૂલ કરી. આપણો પુત્ર તો બાળપણમાં જ મૃત્યુ પામ્યો હતો. સસરા બોલ્યા, સમાજના ડરથી અને વંશ બચાવવા માટે અમે વહુ લાવવી પડી. આ સાંભળીને સુહાસિનીના પગ નીચેની જમીન ખસી ગઈ. તેના હૃદયમાં ભારે દુઃખ થયું. વહુનું રોદન. સુહાસિની આખી રાત રડતી રહી. તે બોલી, હે ભગવાન, હવે હું ક્યાં જાઉં? પણ તરત જ તેને પુરુષોત્તમ માસની કથા યાદ આવી. તે બોલી, ભગવાન ભક્તોની લાજ રાખે છે. તે દિવસથી તેણે વધુ નિષ્ઠાથી વ્રત શરૂ કર્યું. ભક્તિની પરીક્ષા. સુહાસિની રોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરતી. ઘરે આવીને દીવો પ્રગટાવતી અને વિષ્ણુ ભગવાનની આરતી કરતી. તે ભૂખ્યા ગરીબોને ભોજન કરાવતી. એકાદશીનું વ્રત કરતી.
રાત્રે ભજન ગાતી, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગામના લોકો હવે તેને સંત સમાન માનવા લાગ્યા. ભગવાનની કૃપા. પુરુષોત્તમ માસની પૂર્ણિમાની રાત્રે સુહાસિની ભજન કરી રહી હતી. અચાનક આખું ઘર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. તેના સામે ચતુર્ભુજ સ્વરૂપે શ્રી વિષ્ણુ પ્રગટ થયા. સુહાસિની ધ્રુજી ઉઠી, તે રડતા બોલી, પ્રભુ, મારી લાજ રાખો. ભગવાન બોલ્યા, પુત્રી, તું સત્ય, ભક્તિ અને સહનશીલતામાં અડગ રહી. હું તારી ભક્તિથી પ્રસન્ન છું. ભગવાને આશીર્વાદ આપ્યો, કાલે સવારે તારા જીવનમાં ચમત્કાર થશે. દિવ્ય ચમત્કાર. સવારે મહેલમાં એક તેજસ્વી યુવાન દેખાયો. તે રાજકુમાર જેવો સુંદર હતો. સાસુ સસરા આશ્ચર્યમાં પડી ગયા. યુવાન બોલ્યો, હું તમારો પુત્ર છું. ભગવાન પુરુષોત્તમે મને નવી જિંદગી આપી છે. આ સાંભળીને સૌની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. સુહાસિનીએ ભગવાનનો આભાર માન્યો. ગામમાં ચર્ચા. આ ચમત્કારની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો બોલવા લાગ્યા, પુરુષોત્તમ માસનું વ્રત મહાન છે. ગામના લોકો હવે વધુ ભક્તિથી વ્રત અને કથા કરવા લાગ્યા. સુખમય જીવન. સુહાસિની અને તેનો પતિ ધર્મપૂર્વક જીવન જીવવા લાગ્યા. તેઓ દર અધિક માસમાં કથા કરાવતા, ગરીબોને દાન આપતા, ભજન કીર્તન કરતા, યાત્રાળુઓને ભોજન કરાવતા. તેમના ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેવા લાગી. કથાનો ઉપદેશ. આ કથા આપણને શીખવે છે, ભગવાન પર વિશ્વાસ ક્યારેય તોડવો નહીં. દુઃખમાં પણ ભક્તિ છોડવી નહીં. પુરુષોત્તમ માસનું વ્રત અતિ પવિત્ર છે. સત્ય અને સહનશીલતાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન ભક્તોની લાજ જરૂર રાખે છે. પુરુષોત્તમ માસમાં કરવાના કાર્યો. 1. વહેલી સવારે સ્નાન. નદી અથવા પવિત્ર જળથી સ્નાન કરવું. 2. ભગવાનનું સ્મરણ. રોજ ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જાપ કરવો. 3. ભગવદ્ ગીતા પાઠ. ગીતા વાંચવાથી મન શુદ્ધ થાય છે. 4. દાન. ગરીબોને અન્ન, વસ્ત્ર અને દક્ષિણા આપવી. 5. ઉપવાસ. એકાદશી અને પૂર્ણિમાના ઉપવાસ કરવાથી પુણ્ય મળે છે. 6. ભજન કીર્તન. ભગવાન શ્રીકૃષ્ણનું નામ લેવાથી પાપ નાશ પામે છે. કથાનું ફળ. જે ભક્ત આ કથા શ્રદ્ધાથી સાંભળે અથવા સંભળાવે, ઘરમાં સુખ શાંતિ આવે, લગ્નમાં આવતી અડચણો દૂર થાય, સંતાન સુખ મળે, દુઃખ અને ગરીબી દૂર થાય, ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય. અંતિમ પ્રાર્થના. હે પુરુષોત્તમ પ્રભુ, જેમ તમે વર વગરની વહુની લાજ રાખી, તેમ અમારા જીવનના દુઃખ દૂર કરજો. અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપજો. ભક્તિ, શ્રદ્ધા અને સદ્બુદ્ધિ આપજો. જય પુરુષોત્તમ ભગવાન. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 2 પૂર્ણ.